હલો ફ્રેન્ડ્સ, આપણા બધાની પાસે શ્વાસ અને સમય બહુ સીમિત છે અને નિશ્ચિત છે, અને માટે જ એને આપણે બહુ વિચારીને વાપરવા પડે અને સમયસર વાપરી નાખવા પડે, બાકી વેડફાઈ જાય. બરાબર છે ને? તો હંસાબેનના જીવનમાં પણ આવું જ થાય છે મિત્રો. ખૂબ ગંભીર પરિસ્થિતિ આવે છે. હંસાબેન પણ માનસિક રીતે ખૂબ બીમાર થઈ જાય છે. એમના સાસુને એક બાજુ વૃદ્ધાવસ્થા, બીજી બાજુ દીકરાના સંસારની પરિવારની ચિંતા કોરી ખાય છે. બંનેની ટ્રીટમેન્ટ ચાલુ કરવામાં આવે છે અને થોડો સુધારો પણ થાય છે. પરંતુ એવું થાય છે કે હંસાબેનની જે ટ્રીટમેન્ટ હતી એની અંદર એને થોડીક ઊંઘ વધારે આવે એવી દવાઓ છે એ હોય છે. એક દિવસ એવું બને છે મિત્રો કે સવારે હંસાબેન ઉઠે છે, કારણ કે ઘરમાં આ બે સાસુઓ સિવાય બીજી કોઈ લેડીઝ તો હતી નહીં. એક રસિકભાઈ હતા જે પોતાના ધંધામાં ધ્યાન આપે ત્યારે થાય. એટલે હંસાબેન વહેલા ઉઠે છે ત્યારે ટાંકીમાં પાણી નથી હોતું, એટલે ટાંકી ભરવા માટે મોટર ચાલુ કરી દે છે. એ દરમિયાન એને એવું લાગે છે કે ટાંકી ભરાતા વાર લાગશે, એટલે હું થોડી વાર લંબાવી જાઉં અને ટાંકી ભરાય પછી બંધ કરીને મારા નિત્યકર્મની અંદર હું પરોવાઉં. એ સમય દરમિયાન હંસાબેનને ઊંઘ આવી જાય છે અને ટાંકી છે એ છલકતી રહે છે. હવે મિત્રો, ટાંકી છલકાય છે, પાણી પડવાનો અવાજ આવે છે, એટલે એમના સાસુના કાન સુધી આ અવાજ જાય છે. એટલે એ સફાળા બેઠા થઈ અને તબિયત ના દુરસ્ત હોવા છતાં એને એવું લાગે છે કે કદાચ હંસા ભૂલી ગઈ હશે, એટલે લાવ હું મોટર બંધ કરી દઉં. એમ કરી અને એ ફળિયામાં જવા જાય છે. પણ પેલી જે ક્યારની ટાંકી છલકાતી હતી એના પાણીને લીધે નીચેની બધી ટાઇલ્સ ભીની હતી અને બા છે એ લપસી પડે છે અને બા છે એ માથાભેર પડે છે. અને મિત્રો, બા ખૂબ ગંભીર રીતે ઘાયલ થાય છે. જોકે બા ના પડવાનો અવાજ સાંભળી અને હંસાબેન પણ સફાળા જાગી જાય છે, મોટર બંધ કરે છે, રસિકભાઈને જગાડે છે, દીકરાને જગાડે છે અને ફટાફટ આ બાને દવાખાને દાખલ કરે છે. બહુ ગંભીર પ્રકારની બીમારી હતી, એની સાથે સાથે આ ઈજા થઈ એટલે તબિયત વધારે નાજુક થઈ ગઈ અને એમની ટ્રીટમેન્ટ ચાલુ થાય છે. હવે હંસાબેનને મનમાં એક વિચાર આવે છે કે આ બા ના પડવાનું કારણ તો કે બા લપસી પડ્યા. બા લપસી શા માટે પડ્યા? તો કે ફળિયું ભીનું હતું. ફળિયું શા માટે ભીનું હતું? તો કે હું મોટર ચાલુ કરી અને પછી સૂઈ ગઈ હતી, મેં ધ્યાન ન રાખ્યું, એટલે આખી ઘટના ઘટી. એટલે હવે માણસ છે ને, એની પરિસ્થિતિ ક્યારે પલટાય એ મિત્રો કહી ન શકાય. એટલે હવે એને દર વખતે પોતાનો દોષ દેખાય છે. પહેલાં યુવાની કાળમાં શું થતું હતું? દર વખતે એને બીજાનો દોષ દેખાતો હતો, પોતે તો નિર્દોષ જ છે એવું લાગતું હતું, પણ હવે એને દર વખતે પોતાનો દોષ દેખાય છે. મિત્રો, કોઈએ બહુ સરસ વાત કરી છે કે એક સ્મશાનની, એક કબ્રસ્તાનની બહાર એવું લખાણ હતું કે થોભો અને વિચારો, તમારી પહેલાં અહીંયા આવેલા જે તમામ લોકો સૂતા છે અથવા તો જેનો અગ્નિ સંસ્કાર થઈ ગયો છે, એ તમામ લોકોને એવો ભ્રમ હતો કે મારા વગર તો આ દુનિયા, આ મારો પરિવાર, આ સમાજ ચાલશે જ નહીં. આ ખોટા ભ્રમમાં એ લોકોએ જિંદગી પૂરી કરી અને અત્યારે અહીંયા ચીર નિંદ્રામાં પોઢી રહ્યા છે. મિત્રો, હંસાબેનને પણ એવું થાય છે કે આ તો મારો જ દોષ છે, અને પરિણામે એની તબિયત જે સુધારા ઉપર હતી એ પણ ધીમે ધીમે બગડતી જાય છે. બાને પણ ટ્રીટમેન્ટ ચાલુ છે, પણ બાનું બોડી બહુ રિસ્પોન્સ આપતું નથી, કારણ કે દવાઓ ચાલુ હતી, બીમારી પણ હતી અને ફરી પાછી આવી ગંભીર ઈજા થઈ. એટલે સાસરેથી પૌત્રીને પણ તેડાવી લેવામાં આવે છે, કારણ કે પૌત્ર અને પૌત્રી બંનેને પોતાની મા કરતાં દાદી પ્રત્યે વધારે લગાવ હોવાથી એને તરત જ બોલાવી લેવામાં આવે છે. પૌત્રી આવી અને ખૂબ દુઃખી થાય છે અને અનાયાસે જ પૂછે છે કે પણ બા પડ્યા કેવી રીતે? અને તરત જ હંસાબેન છે એની છાતીનો ધબકારા વધી જાય છે કે અરે રે, બા તો પડ્યા મારા લીધે. હવે મિત્રો, આવનાર તમામ લોકો છે, ખબર કાઢવા આવે, નણંદો આવે, મામાજીને એ બધા લોકો આવે, વેવાઈવેલા આવે, એ બધા આવીને એવું તો પૂછે જ ને, સ્વાભાવિક જ છે કે બા કઈ રીતે પડ્યા. અને જ્યારે જ્યારે આ સવાલ થાય ત્યારે હંસાબેનના મગજમાં એક મોટો અથોડો પડે કે બાના પડવાનું કારણ તો હું જ છું. એટલે ધીમે ધીમે કરતાં હંસાબેનની તબિયત પણ લથડવા લાગે છે મિત્રો, અને ખૂબ ટ્રીટમેન્ટ ચાલે છે. બાને આઈસીયુમાં રાખવામાં આવે છે, ડૉક્ટરો ખૂબ પ્રયત્ન કરે છે, પણ વૃદ્ધાવસ્થા અને
ઈજા વધારે નાજુક હોવાથી બા છે એનું શરીર કોઈ રિસ્પોન્સ આપતું નથી. એક બાજુ બાની તબિયત વધારે બગડતી જાય છે, બીજી બાજુ મારા લીધે જ બા પડ્યા છે, આ આખો પરિવાર દુઃખી થાય છે, મારો પિયર પક્ષનો પરિવાર દુઃખી થાય છે, એ તમામનું કારણ હું જ છું, મારો જ વાંક છે. એવું વિચારીને હંસાબેન સતત ડિપ્રેસ્ડ થતા જાય છે. જે સુધારા ઉપર તબિયત હતી એ વધારે બગડતી જાય છે. અને એક સમય તો એવો જ આવે છે કે હંસાબેનને ઊંઘ જ નથી આવતી. નણંદો કહે છે કે ભાભી તમે ઘરે જઈને સૂઈ જાઓ, અમે બા પાસે રહેશું. દીકરી પણ ના પાડે છે કે તારે ઉજાગરા નથી કરવા, પણ ઘરે ગયા પછી પણ હંસાબેનને ઊંઘ આવતી જ નથી. એને પોતાના દોષની જે લાગણી છે, જે પોતાની વાંકની લાગણી છે, એ લાગણી એનો પીછો છોડતી નથી. અને મિત્રો સતત ને સતત એની તબિયત બગડતી જાય છે. આ બાજુ બાની તબિયતમાં કોઈ સુધારો થતો નથી. અને એવી એક કમનસીબ ઘડીએ બા છે એ આ બધાને રડતા કકડતા મૂકી અને લાંબી વાટે કૈલાસની વાટે ઉપડી જાય છે કે જ્યાં વેવાણ અને વેવાણને પણ મોકલી દીધા હતા મિત્રો. અને આ જ્યારે ખબર હંસાબેનને પડે છે ને, ત્યારે હંસાબેન હૈયા ફાટ રડે છે. ચોધાર આંસુ આંખમાંથી વયા જાય છે કે અરે રે, મેં મારા બાપ અને મારી જનેતાને ખોયા. આજે જનેતાથી વિશેષ પ્રેમ કરનારી મારી મા પણ મને છોડીને જતી રહી. હવે મારું કોણ? હવે હું શું કરીશ? અત્યાર સુધી તો હું ગમે એટલી ગુસ્સે થતી હતી તો મને સંભાળતી હતી એવી મારી મા હવે આ દુનિયામાં નથી. મિત્રો હવે આગળ શું થાય છે એ આવતીકાલે જોશું.